નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મોરાગઢ માં મુમાઈ મોરા મુકામે 10 દિવસની ઉપવાસના કરીને કર્યા માં મુમાઈના દર્શન। કચ્છ વાગડમાં બિરાજમાન દેવી દશામાંથી પ્રચલિત માં મુમાઈ તરીકે લોકોની આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર બની રહેલ છે, ત્યારે આજે ભક્તિ સાથે ભાવથી ભીડમાં પ્રવાસી જોવા મળ્યા। આજે જનતા કી જાણકારીની ટીમ મુમાઈ મોરા પહોંચી હતી। મુમાઈ મોરા ત્યાંના મહંત શ્રી ગંગાગીરી મુમાઈ મોરા સરપંચ શ્રીની મુલાકાત કરી હતી। વર્તમાન સમયમાં માતાજીનું નવનિર્માણ મંદિરનું કામ પ્રગતિ પર છે। સ્થાયી દુકાનદાર, અતિથિ વેપારી, ગામના સંયમસેવકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। જોઈએ અમારા કચ્છના પ્રતિનિધિ જયરામ સોલંકીનો ખાસ અહેવાલ। નમસ્કાર, હું જયરામ સોલંકી। વાગડની મોમોરા ધરાની અંદર આપનું સ્વાગત છે। આજે આસ્થા, શ્રદ્ધા અને શક્તિના સાનિધ્યની અંદર જનતા કે જાણકારી ટીમ વતી આપનું ખૂબ સ્વાગત છે। મોમોરા ગામે આજે ઇતિહાસ અને ઇતિહાસની સાક્ષી જ્યારે માં મુમાઈના આજે 10મો દિવસીય નિમિત્તે અમુક વ્યક્તિત્વ દ્વારા જે શ્રદ્ધાની સાથે જે 10 દિવસ નક્કી કર્યા છે, એમાંનો આજે છેલ્લો દિવસની આજે ભક્તો પોતાની શ્રદ્ધાથી અહીં અનેક ભક્તો આવી રહ્યા છે। ત્યારે આપણે ઇતિહાસની દ્રષ્ટિએ પણ આપણે વાત કરવાની છે અને સાથે સાથે આની સાથે 10 દિવસના કેવી રીતે ઉદ્દેશ્ય સાથે કેવી રીતે વ્યક્તિત્વના જીવનની અંદર શું સદ્ગ્રસ્ત કરવો, યાત્રા કરવી, શક્તિ કરવી, ભક્તિ કરવી અને શું ફળ મળે છે, આવી અનેક ગાથાઓ સારા એવા કવિઓએ પણ બતાવી છે અને સાથે સાથે જે શક્તિને જાણકાર એવા લોકો પણ કહે છે। ત્યારે હું જયરામ સોલંકી આપને લગાતાર હું આજે લાઈવ બતાવવાનો છું, ત્યારે મારી સાથે જોડાતા રહો। કેમેરામેન અશ્વિન સોલંકી સાથે જયરામ સોલંકી, જનતા કી જાણકારી, મોમોરા, વાગડ, અંજાર, કચ્છ।